હેલો, તો આજે આપણે આવી ગયા લેક્ચર નંબર 9. આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન આધારિત આપણા સિલેબસની અંદર કેટલીક પ્રક્રિયાઓ છે, એ પ્રક્રિયાનો અભ્યાસ આપણે કરવાનો છે. આપણે જાણી ગયા કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, અને એમના બે પ્રકાર પણ આપણે જોયા. કયા બે પ્રકાર? તો કે SN1 અને SN2. તો આ પ્રક્રિયા આધારિત કેટલીક પ્રક્રિયાઓ કે જે આપણા સિલેબસની અંદર અવેલેબલ છે. NCERT ની અંદર કેટલીક પ્રક્રિયા છે, કેટલીક પ્રક્રિયા નથી. તો જેટલી પ્રક્રિયા NCERT ની બુકની અંદર હોય એ બધી જ ગુજરાત બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે, અને એના સિવાયની જે પ્રક્રિયા આપણે અહીંયા કેટલીક આવશે એ JEE અને નીટ માટે ખૂબ જ અગત્યની છે. તો આ બધી જ પ્રક્રિયાઓનો અભ્યાસ આજના લેક્ચરની અંદર કરવાનો છે. આજનો લેક્ચર આગળના બે લેક્ચરમાં જો સમજ પડી હશે તો ઘણો બધો સરળ રહેશે. તો પહેલી જ પ્રક્રિયા આપણે સ્ટાર્ટ કરીએ કે હેડિંગ આપી દઈએ અહીંયા, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એમની અંદર પહેલી પ્રક્રિયા આપણી પાસે છે કે આપણે આલ્કોહોલ બનાવવાનો છે. યાની કે આલ્કોહોલ બનાવવો હોય, કોની આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ, યાની કે કોના રાસાયણિક ગુણધર્મો આપણે જોઈએ છીએ? તો કે હેલો આલ્કેનના. તો હેલો આલ્કેન માંથી આલ્કોહોલ બનાવવો છે, યાની કે OH ગ્રુપ વડે થતી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર, કયા ગ્રુપ વડે થતી વિસ્થાપન પ્રક્રિયા? તો કે OH વડે થતી વિસ્થાપન પ્રક્રિયા. તો OH ગ્રુપ વડે થતી વિસ્થાપન પ્રક્રિયાને આપણે જોઈએ. તો અહીંયા એક સિમ્પલ પ્રક્રિયા લખું કે આપણી પાસે છે હેલો આલ્કેન. આ હેલો આલ્કેનની પ્રક્રિયા આપણે કરાવશું કોના વડે? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સિલ્વર હાઇડ્રોક્સાઇડ. જો આ ત્રણમાંથી કોઈ એક પ્રક્રિયક અને આ પ્રક્રિયા કરાવો ત્યારે ખાસ ધ્યાનમાં લેવું કે અહીંયા એક્વિયસ ફોર્મ લખવું એ ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે અહીંયા સોલ્વન્ટ તરીકે પાણીનો આપણે ઉપયોગ કરશું. તો આ બધાના જ દ્રાવણો વડે આપણે કોની સાથે પ્રક્રિયા કરાવીએ? હેલો આલ્કેન. તો હેલો આલ્કેનની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો સિલ્વર હાઇડ્રોક્સાઇડ વડે કરીએ તો આ જે નેગેટિવ ચાર્જ છે, યાની કે હેલોજનનું વિસ્થાપન કોણ કરી નાખશે? OH-. તો OH- વડે થતી વિસ્થાપન પ્રક્રિયા. તો અહીંયા શેનું નિર્માણ થઈ જાય? ROH. જો આપણે અહીંયા Na+ લઈએ તો અહીંયા શું બનશે? તો કે NaX. જો આપણે KOH લઈએ તો અહીંયા શું બનશે? KX. અને જો આપણે AgOH લઈએ તો અહીંયા શું બનશે? તો કે AgX. સમજ પડે કે નો સમજ પડે? અહીંયા આપણે શું લઈએ કે તો કે અહીંયા X બરાબર જનરલી આપણે શેનો ઉપયોગ કરીએ? તો કે ક્લોરીન અને બ્રોમિન નો. સમજ પડી જાય કે નો સમજ પડી જાય? તો આ આપણું શું ફોર્મ થયું? તો કે આલ્કોહોલ. ખ્યાલ આવશે? ઓકે. એક એક્ઝામ્પલ લઈએ અને પ્રક્રિયાને આગળ વધારીએ. દાખલા તરીકે CH3CH2Cl. એની પ્રક્રિયા હું કરું કોની સાથે? તો કે સિલ્વર હાઇડ્રોક્સાઇડ સાથે. ઓકે, તો અહીંયા મને પ્રક્રિયા મળશે CH3CH2OH. દેખાય છે ને? Cl નું વિસ્થાપન કોના વડે થાય? તો કે OH- વડે. તો અહીંયા OH- લાગશે અને અહીંયા શું વધશે? તો કે AgCl, જેના વ્હાઈટ રંગના PPTS હશે, યાની કે અવક્ષેપ આપણને પ્રાપ્ત થશે. સમજ પડી જાય? આ બે કાર્બન છે એટલે ઇથેન અને આલ્કોહોલ છે એટલે ઓલ. તો આને શું કહેશું? ઇથેનોલ. ખ્યાલ આવે છે? આ જે સંયોજન છે એને શું કહેશું? તો કે શું કહેશું? ઇથેન અથવા તો ઇથેન ક્લોરાઇડ. આને કહેશું
ઇથાઇલ આલ્કોહોલ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડશે. આ પ્રકારની પ્રક્રિયા યાની કે OH વડે થતી વિસ્થાપન પ્રક્રિયા. આની મિકેનિઝમની આપણે વાત કરી ગયા. અહીંયા જે એટેક કરતા ન્યુક્લિયોફાઇલ છે, બધા જ ન્યુક્લિયોફાઇલ કેવા છે આપણી પાસે? તો કે પ્રબળ ન્યુક્લિયોફાઇલ. હવે પ્રબળ ન્યુક્લિયોફાઇલ હશે તો આ જે હેલોજન એનથી દૂર થશે એનો વેઇટ કરશે નહીં, સીધી જ પ્રક્રિયા કરી દેશે. તો સીધી જ પ્રક્રિયા કરી દે એકદમ ઝડપથી. તો એ કઈ પ્રક્રિયા હોય? SN2. અને પ્રબળ ન્યુક્લિયોફાઇલ હોય તો SN2 જ પ્રક્રિયા હોય ને. અહીંયા કાર્બો કેટાયન ફોર્મ થતા નથી. અને અહીંયા જો કિરાલ કાર્બન હશે તો કોઈ રેસેમિક મેસેમિક મિશ્રણ મળે નહીં. આ ઉપરાંત જે નિપજ મળશે, નિપજ કઈ મળશે? ઇન્વર્ઝન યાની કે વ્યુત્ક્રમણ. હે ને ગુજરાતીમાં આપણે શું કહેશું? તો કે વ્યુત્ક્રમણ યુક્ત આપણને નિપજ પ્રાપ્ત થશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડશે. તો આ પ્રકારની પ્રક્રિયા યાની કે OH ગ્રુપ વડે થતી વિસ્થાપન પ્રક્રિયા અથવા તો હેલો આલ્કેન માંથી આલ્કોહોલનું નિર્માણ આ પ્રક્રિયા દરમિયાન કરી શકાય. તો કઈ પ્રક્રિયા છે ભાઈ? SN2. કેટલા તબક્કાની અંદર થશે? માત્ર કેટલા તબક્કાની અંદર? ઓકે, એક જ તબક્કાની અંદર આ પ્રક્રિયા થાય. અને SN2 પ્રક્રિયા હોય એમનો વેગ કોના ઉપર આધાર રાખે? તો કે આ ન્યુક્લિયોફાઇલ પર અને સબસ્ટન્સ યાની કે આ કેવી પ્રક્રિયા છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા. ખ્યાલ આવે છે ને? દ્વિતીય ક્રમ પ્રક્રિયા કે જેમનો પ્રક્રિયા વેગ ઓકે જે કોના ઉપર આધાર રાખશે? સબસ્ટન્સ પ્લસ ન્યુક્લિયોફાઇલ. અહીંયા 1 અહીંયા 1 1 + 1 એટલે 2 થશે ને. ખ્યાલ આવી જાય? આમનું કોન્સન્ટ્રેશન વધારું તો પણ પ્રક્રિયા ઝડપ વધશે, આમનું કોન્સન્ટ્રેશન વધારું તો પણ પ્રક્રિયાની ઝડપ વધશે. બંનેના કોન્સન્ટ્રેશન ડબલ કરું તો પ્રક્રિયાની ઝડપ 4 ગણી વધે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડશે ને. જો હવે આની આ જ પ્રક્રિયા આપણે કોના વડે કરીએ તો અહીંયા હું એક્ઝામ્પલ લખું કે કોઈ સમૂહ લઈ લઉં. ઓકે, RCl એમની પ્રક્રિયા H2O સાથે કરું. ખ્યાલ આવે છે ને? હવે H2O સાથે કરું તો H2O આપણને શું આપશે? H+ અને OH-. કઈ રીતે આપણે ક્રિયા વિધિ જોઈ બરાબર? ROH અને અહીંયા મળશે આપણને HCl. હવે આ પ્રક્રિયાની અંદર આ R ગ્રુપ કેવા પ્રકારનો છે એના પર આધાર રાખશે. પાણી એ કેવું છે? તો કે નિર્બળ ન્યુક્લિયોફાઇલ. પાણી કેવું છે? તો કે નિર્બળ ન્યુક્લિયોફાઇલ છે ને, યાની કે આ સ્ટ્રોંગ નથી. તો કઈ પ્રક્રિયાની તરફેણમાં હોય? તો કે SN1 પ્રક્રિયાની. પણ અહીંયા જો આલ્કાઇલ ગ્રુપ આપણું 1 ડિગ્રી હોય, ખ્યાલ આવે છે ને, તો આ કઈ પ્રક્રિયા થઈ જશે? તો કે અહીંયા જે ગ્રુપ છે એ આપણે કેવું લઈએ? 1 ડિગ્રી હેલો આલ્કેન. 1 ડિગ્રી હેલો આલ્કેન. તો આ પ્રક્રિયા કઈ થશે? તો કે SN2 પ્રક્રિયા થશે. ભલે આ સોલ્વન્ટ તમારો નિર્બળ રહ્યો. ખ્યાલ આવે છે ને? તો SN2 પ્રક્રિયા આપણી ફોર્મ થાય અને SN2 પ્રક્રિયા ફોર્મ થશે તો આ પ્રક્રિયા આપણને કેવા પ્રકારની પ્રાપ્ત થશે? ધીમી પ્રક્રિયા પ્રાપ્ત થશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? અને જો અહીંયા 3 ડિગ્રી હોય, શું હોય અહીંયા? 3 ડિગ્રી. એનું એક્ઝામ્પલ આપણે અહીંયા લખીએ એટલે તમને દેખાય કે આ જે કાર્બન છે એની સાથે અહીંયા એક મિથાઇલ ગ્રુપ, અહીંયા મિથાઇલ ગ્રુપ, અહીંયા મિથાઇલ ગ્રુપ અને અહીંયા આપણે Cl લઈએ. જેમની પ્રક્રિયા H2O સાથે કરી અહીંયા થોડી થોડી બધે તમે ઉષ્મા આપી શકો. તો આમની વડે પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા ઝડપી થશે. ખ્યાલ આવે છે ને? અને ઝડપી થશે અને આ પ્રકારની નિપજ આપણને પ્રાપ્ત થશે અને પ્રક્રિયા દરમિયાન HCl મળશે યાની કે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આ પ્રક્રિયા કઈ છે? તો કે પાણી આપણો જે ન્યુક્લિયોફાઇલ છે એ નિર્બળ છે. ઓકે, અહીંયા 3 ડિગ્રી હેલો આલ્કેન છે. શું છે? 3 ડિગ્રી હેલો આલ્કેન. તો આ 3 ડિગ્રી હેલો આલ્કેન છે. અહીંયા નિર્બળ ન્યુક્લિયોફાઇલ અવેલેબલ છે. તો આ કઈ પ્રક્રિયાની તરફેણમાં રહેશે? તો કે SN1. વેરી ગુડ. ઓકે, તો SN1 પ્રક્રિયા થાય અહીંયા કાર્બોકેટાયન પણ ફોર્મ થશે. તો ખ્યાલ આવે છે ને? સમજ પડશે. આ પ્રકારના એક્ઝામ્પલ આપણે આમના જોઈ શકાય.
તો હેલો આલ્કેન માંથી આપણને આલ્કોહોલ ફોર્મ થાય. ઓકે, તો OH સમૂહ વડે થતી વિસ્થાપન પ્રક્રિયા. તો એક્ઝેક્ટલી તમને સમજ પડે છે ને? અહીંયા કઈ પ્રક્રિયા થશે? SN1. અહીંયા કઈ પ્રક્રિયા થાય છે? SN2. પણ આ જે નિર્બળ પ્રક્રિયા છે જેના કારણે ધીમી પ્રક્રિયા થાય છે, આ તો ફાસ્ટ ધડ પ્રક્રિયા થશે ને. ઓકે, આ ખાસ જોવાનું કે SN2 પ્રક્રિયા હોય ને અહીંયા સ્ટ્રોંગ હોય એટલે તુરંત જ એ વેઇટ નહીં કરે, તરત જ જોડાશે. અહીંયા આપણને બે પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળે. અહીંયા R ની જગ્યાએ તમે મિથાઇલ સમૂહ લ્યો તો અહીંયા શું થઈ જાય? મિથાઇલ થઈ જાય. સમજ પડશે? ઓકે, લખી નાખો જો પહેલી પ્રક્રિયા. તો હવે આપણે જોઈએ સેકન્ડ રિએક્શન. સેકન્ડ પ્રક્રિયાની અંદર આપણે જોવાનું છે કે આલ્કોક્સી ગ્રુપ. ઓકે, આલ્કોક્સી ગ્રુપ વડે થતી વિસ્થાપન પ્રક્રિયા. આલ્કોક્સી ગ્રુપ વડે થતી વિસ્થાપન પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો છે. અને આ પ્રક્રિયા દરમિયાન યાની કે OH- સમૂહ વડે થતી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન શું ફોર્મ થતું હતું? તો કે આલ્કોહોલ. અને આ પ્રક્રિયા દરમિયાન ફોર્મ થશે ઈથર. બરાબર, ઈથર ફોર્મ થશે, યાની કે ઈથરનું ફોર્મેશન થશે. ઓકે, સિન્થેસિસ ઓફ ઈથર. તો આ પ્રક્રિયાને આપણે જોઈએ, બહુ સરસ મજાની અને મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે જે આગળના ચેપ્ટરની અંદર પણ રિપીટ થશે. તો અત્યારે જ આપણે જોઈ લઈએ એટલે આગળના ચેપ્ટરની અંદર થોડું સરળ લાગે. તો OH- સમૂહ વડે થતી વિસ્થાપન પ્રક્રિયા, આને આપણે કહેશું આલ્કોક્સી ગ્રુપ. કયું ગ્રુપ? તો કે આલ્કોક્સી સમૂહ. બરાબર, આલ્કોક્સી સમૂહ વડે થતી વિસ્થાપન પ્રક્રિયા. તો આમની અંદર કોના રાસાયણિક ગુણધર્મો આપણે જોઈએ છીએ? હેલો આલ્કેનના. તો અહીંયા આપણે લેશું હેલો આલ્કેન. હેલો આલ્કેનની પ્રક્રિયા હું અહીંયા કોની સાથે કરીશ? તો કે સોડિયમ આલ્કોક્સાઇડ. દેખાય છે આલ્કોક્સી ગ્રુપ? દેખાય અહીંયા Na+ હશે અને આ હોય OR-. ખ્યાલ આવે છે ને? આ H ની જગ્યાએ R આવી ગયો એટલે આલ્કોક્સી ગ્રુપ થઈ ગયું. ઓકે, આમની પ્રક્રિયા આપણે આગળ વધારીએ, આગળ પ્રક્રિયા કરીએ તો કઈ પ્રક્રિયા થશે? તો કે આ જે સંયોજન છે એ પ્રબળ ન્યુક્લિયોફાઇલ છે. કેવું સંયોજન છે? પ્રબળ ન્યુક્લિયોફાઇલ. અહીંયા લખી દો પ્રબળ ન્યુક્લિયોફાઇલ, યાની કે પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. તો આ સંયોજન આના પર એટેક કરશે. એટેક કઈ બાજુથી કરશે? બેક સાઈડ થી એટેક કરશે. ઓકે, એટલે આ ગ્રુપ કેવું હોવું જોઈએ? જેટલું નાનું હશે એટલી પ્રક્રિયા ઝડપી થશે, યાની કે 1 ડિગ્રીમાં વધારે ઝડપથી, then 2 ડિગ્રી અને 3 ડિગ્રીમાં એકદમ ઓછી. તો પ્રક્રિયા થશે. એટલે સોડિયમ તો X સાથે જશે, Na+ X- એટલે શું થઈ ગયું? તો કે -NaX. હવે વધ્યું શું? તો કે RO અને આ આપણો R, અને આપણે ડેશ વાળો R કહીએ તો આ ડેશ વાળો R રહેશે ને, જે સરખાઈ હોઈ શકે અને અલગ અલગ પણ હોઈ શકે. તો આ રીતે કોનું ફોર્મેશન થયું? આને આપણે શું કહેશું? ઈથર કહેશું ને. એક એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ખ્યાલ આવે. તો અહીંયા લઈએ CH3Cl અને અહીંયા આપણે લઈએ સોડિયમ ઇથોક્સાઇડ. દેખાય છે? આને શું કહેશું? તો કે સોડિયમ ઇથોક્સાઇડ. હવે આ સોડિયમ ઇથોક્સાઇડ ની ક્લોરો મિથેન સાથે આપણે પ્રક્રિયા કરાવીએ તો પ્રક્રિયા દરમિયાન શેનું ફોર્મેશન થશે? તો કે આ ગ્રુપ એજ ઇટ ઇઝ રહેશે, એનાથી Cl- રિમૂવ થશે. ખ્યાલ આવે છે ને? એટલે આ ગ્રુપ આપણે અહીંયા લખી દઈએ CH3. હવે એનાથી Cl- જેવો આ બાજુથી રિમૂવ થશે એટલે આ બાજુથી કોણ એટેક કરશે? તો કે આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હશે ને, એટલે O(C2H5) અહીંયા એટેક કરશે. આમને શરૂ વ્યવસ્થિત રીતે લખવું હોય તો CH3CH2O CH3 આ રીતે આપણે લખી શકીએ. ખ્યાલ આવે છે? હવે આવા જે સંયોજન હોય ઈથર, એમનું નામકરણ કરવું હોય તો જે નાનો ગ્રુપ હોય, દાખલા તરીકે આને આપણે નાનો સમૂહ કહીએ અને આમને આપણે મોટો સમૂહ કહીએ, મોટો સમૂહ. તો નાના સમૂહ આગળ આલ્કોક્સી પ્રત્યય લાગશે. કયો? તો કે આલ્કોક્સી. અને મોટું ગ્રુપ હશે એમના નામ આગળ આલ્કેન લગાડશું. તો આલ્કોક્સી એ આપણો પૂર્વક થશે
અને આ આપણો પ્રત્યય થશે. તો અહીંયા નામકરણ કરવું હોય તો જે નાનો સંયોજન છે, હવે નાનું હોય આપણે વજન બરાબર કરવું હોય યાદ રાખવા માટે, તો ઓક્સિજન ને આપણે આ બાજુ જોડી દઈએ ને, હવે આ બાજુ જોડી દઈએ તો આ શું છે, આલ્કોક્સી થઈ ગયો. તો અહીંયા મિથેન છે તો મિથોક્સી શું થશે, મિથોક્સી. ઓકે, મિથોક્સી એક અને બે કાર્બન તો આલ્કેન યાની કે ઇથેન. તો આ પ્રકારના સંયોજનોનું નામકરણ અન્ડરસ્ટેન્ડ થયું, ખ્યાલ આવશે. ઓકે, હવે બીજું એક્ઝામ્પલ આપણે લઈએ, CH3 CH2 Br પ્લસ ઓકે પોટેશિયમ, ઓકે પોટેશિયમ ઇથોક્સાઇડ. આમની પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા દરમિયાન અહીંથી K પ્લસ, આ માઈનસ, અહીંથી Br માઈનસ, આ પ્લસ, શું જોડાશે તો કે C2H5O C2H5. અહીંયા બંને સમૂહ કેવા છે, સરખા છે, તો આમને કહેશું ઇથોક્સી અને આને કહેશું ઇથેન. લખી દઉં અહીંયા ઇથોક્સી ઇથેન. તો ઇથર નું ફોર્મેશન આ પ્રક્રિયા દરમિયાન થાય. તો અહીંયા આપણે આ બંને બાજુ ઓક્સિજનની ઇથાઇલ યાની કે આલ્કાઇલ ગ્રુપ છે એ સમાન છે, તો આને કેવો ઇથેન કહેવાય તો કે સમમિત. ઓકે, આને આપણે સમમિત ઇથર કહેશું, આને આપણે અસમમિત ઓકે ઇથર કહી શકાય. તો આ પદ્ધતિ દરમિયાન આપણે ઇથર બનાવી શકાય. ખાસ યાદ રાખવાનું છે, આ પ્રક્રિયાને શું કહેવામાં આવે તો કે સરસ મજાની નેમ રિએક્શન છે, યાની કે વિલિયમસન. ઓકે, વિલિયમસન સંશ્લેષણ અથવા સિન્થેસિસ. તો આ પ્રક્રિયાનું નામ સ્ટાર કરીને યાદ રાખવાનું છે કે આને આપણે શું કહેશું તો કે વિલિયમસન સંશ્લેષણ, યાની કે આલ્કોક્સી ગ્રુપ વડે થતી વિસ્થાપન પ્રક્રિયા બોલે તો વિલિયમસન સંશ્લેષણ. અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે કઈ પ્રક્રિયાને ફોલો કરે, SN2. જે નિપજ મળશે એ કઈ મળશે, બેક સાઈડ થી અટેક કરશે, એટલે કે વ્યુત્ક્રમણ વાળી આપણને નિપજ પ્રાપ્ત થશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? અહીંયા સંમિત અને અસંમિત બંને પ્રકારના ઇથરનું આપણે ફોર્મેશન કરી શકીએ. સમજ પડશે, ખ્યાલ આવશે. ઓકે, આ વાત થઈ. હવે આગળ આપણે વધીએ તો આના જેવું જ ઇથરનું જ ફોર્મેશન આપણે કરશું, પણ જે આ સોડિયમ આલ્કોક્સી અથવા તો પોટેશિયમ આલ્કોક્સી સંયોજનો છે એમની જગ્યાએ આપણે Ag2O યાની કે સિલ્વર ઓક્સાઇડ નો પણ ઘણીવાર ઉપયોગ કરી શકીએ. યાની કે આપણે સંયોજન વાપરશું Ag2O. કેવું તો કે શુષ્ક, યાની કે મોઇસ્ટ હોવું જોઈએ. તો શુષ્ક Ag2O સિલ્વર ઓક્સાઇડ નો ઉપયોગ કરીએ તો સેમ પદ્ધતિથી આપણને ઇથર નું ફોર્મેશન થાય, પરંતુ એ પદ્ધતિને વિલિયમસન સંશ્લેષણ કહેવામાં આવતું નથી. માત્ર આ પદ્ધતિને જ વિલિયમસન સંશ્લેષણ આપણે કહેશું. એટલે યાદ રાખજો, આ વિલિયમસન સંશ્લેષણ નથી, આનાથી માત્ર ઇથર નું ફોર્મેશન થાય છે. તો આ પદ્ધતિ આપણે જોઈએ, આપણી પાસે સરસ મજાનું સંયોજન છે હેલો આલ્કેન. હેલો આલ્કેન ની પ્રક્રિયા કરીએ કોની સાથે, Ag2O. કેવું તો કે મોઇસ્ટ યાની કે શુષ્ક Ag2O આપણે લેશું, પ્રક્રિયા થશે, શું થશે તો કે ઓક્સિજનની બંને બાજુ Ag+ જોડાયેલા છે એ હેલોજન નું શું કરી નાખશે, વિસ્થાપન કરી નાખશે, અને ઓક્સિજન અહીંયા ઇન થશે. એટલે આના કેટલા અણુ હશે, 2 અણુ આપણે લેવા પડશે. તો કંઈક પ્રક્રિયા આવા પ્રકારની જોવા મળશે કે ROR પ્લસ આપણને મળશે શું તો કે સિલ્વર હેલાઇડ ના પ્રેસિપિટેટ્સ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડશે. તો આ પદ્ધતિ દરમિયાન આપણે ઇથર નું ફોર્મેશન કરી શકીએ. ખાસ યાદ રાખવું કે અહીંયા જે ઇથર આપણને પ્રાપ્ત થશે એ બંને R કેવા હશે તો કે સરખા હશે, યાની કે સંમિત ઇથર પ્રાપ્ત થશે. અહીંયા સંમિત અને અસંમિત બંને ઇથર પ્રાપ્ત થાય. એટલા માટે જ પ્રશ્ન પૂછાય કે અસંમિત ઇથરના સંશ્લેષણ માટેની પદ્ધતિ જણાવો. તો કઈ જણાવશો? વિલિયમસન સંશ્લેષણ. બહુ મોસ્ટ આઈએમપી બોર્ડની એક્ઝામ માટે છે, એટલે ખાસ એતારા ઓતારા સપ્તારા યાદ રાખજો. ઓકે ગુડ.
તો અહીંયા આપણે હેલો આલ્કેનની સિલ્વર ઓક્સાઇડના મોઇસ્ટ સાથે પ્રક્રિયા કરાવીએ તો ઈથર પ્રાપ્ત થાય અને ધેન આપણને સિલ્વર હેલાઇડના અવક્ષેપ પ્રાપ્ત થાય. તો આ પદ્ધતિ આપણને ખબર પડી. હવે શું કરીએ તો કે એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે CH3X, અહીંયા હું લઉં CH3X, એમની પ્રક્રિયા કરું છું કોની સાથે તો કે સિલ્વર ઓક્સાઇડ સાથે. આ રીતે આપણે ગોઠવી શકીએ ને, સમજ પડશે એક્ઝેક્ટલી. ઓકે, આ પોઝિટિવ હશે. શું હશે? પોઝિટિવ. આ પોઝિટિવ હશે, આ નેગેટિવ, આ નેગેટિવ, આ -2 હોઈને ખ્યાલ આવે છે. અહીંથી આમનું જોડાણ થઈ જશે અને પ્રક્રિયા થશે અને પ્રક્રિયા દરમિયાન શું ફોર્મ થશે? CH2O CH2 પ્લસ શું પ્રાપ્ત થશે તો કે AgX. અહીંયા હેલોજનની જગ્યાએ જો હું Cl લઉં તો મને સિલ્વર હેલાઇડના વ્હાઇટ પ્રેસિપિટેટ પ્રાપ્ત થાય. પ્રેસિપિટેટ યાની કે નીચે બેસી જશે. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? આ એક પદ્ધતિ દ્વારા પણ તમે ઈથર બનાવી શકો. આ પણ કઈ પદ્ધતિ છે તો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે કહી શકાય. સમજ પડશે? ઓકે, એટલો ખ્યાલ આવે છે? લખી નાખો. જો એક એક્ઝામ્પલ આપણે લઈએ એટલે વધારે તમને સમજ પડે. એક્ઝામ્પલ આપણી પાસે એવું છે કે આપી જ દઈએ હે ને. ક્વેશ્ચન 1 કે A પ્લસ B જેની આપણે પ્રક્રિયા કરીએ, A પ્લસ B જેની આપણે પ્રક્રિયા કરશું શેની સાથે તો કે ડાઈથર. ઓકે, ડાઈથર માધ્યમમાં આપણે પ્રક્રિયા કરશું અને પ્રક્રિયા દરમિયાન આપણને નિપજ પ્રાપ્ત થાય છે. શું તો કે નિપજ પ્રાપ્ત થાય કંઈક આવા પ્રકારની OCH3 પ્લસ NaBr સોડિયમ બ્રોમાઇડ. ઓકે, આ પ્રકારની યાની કે નિપજને આપણે કેવું હોય તો 2-મિથોક્સી ઓકે 2-મિથાઇલ પ્રોપેન નામની નિપજ આપણને પ્રાપ્ત થાય અથવા તો મિથાઇલ ઓકે તૃતીયક બ્યુટાઇલ ઈથર પણ તમે એને કહી શકો, સામાન્ય નામ વડે. તો અહીંયા A અને B સંયોજનો તમારે મને જણાવવાના છે. બરાબર, અહીંયા બધે જ ખાસ યાદ રાખજો ડાઈથર સોલ્વન્ટ લેવાનું છે. શું લખશો? ડાઈથર. આમને ભૂલી જવાનું નથી. ડાઈથર કારણ કે સોલ્વન્ટ પ્રક્રિયા માધ્યમ તરીકે કામ કરશે એટલે વિલિયમસન સંશ્લેષણની અંદર અહીંયા ડાઈથર. તો કયું સિન્થેસિસ છે તમને ખબર પડી ગઈ. અહીંથી જ ખબર પડે કે આ એક મિથાઇલ છે, આ તૃતીયક બ્યુટાઇલ ઓકે સંયોજન છે. તો બંને અલગ અલગ છે યાની કે જે ઈથરનું ફોર્મેશન થયું ડાઈથરની હાજરીમાં એ ઈથર. તો વિલિયમસન સંશ્લેષણ કઈ પ્રક્રિયા છે? SN2. ખાસ યાદ રાખજો વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા SN2 નિપજ મળશે વ્યુત્ક્રમણ. તો સંયોજન A અને B નું ફોર્મેશન તમારે મને કરાવવાનું છે. આ છે આપણો પ્રક્રિયક યાની કે સબસ્ટન્સ અને આ આપણો છે ન્યુક્લિયોફાઇલ. હવે જણાવી દો તો એ સંયોજન આપણું હશે શું તો કે એ સંયોજનની જગ્યાએ હું અહીંયા તમને બે ઓપ્શન આપું. એક તો છે CH3 CH3 CH3Br અને બીજો ઓપ્શન છે CH3Br. ખ્યાલ આવે છે? એક આ ઓપ્શન આપણી પાસે છે અને બી ઓપ્શન બીમની અંદર કેવા કેવા પ્રકારનું સંયોજન હોઈ શકે તો CH3 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 અહીંયા જોડી દો ઓકે યાની કે સોડિયમ સંયોજન ઇથોક્સાઇડ સંયોજન છે અને એની જગ્યાએ બીજું CH3ONa. ખ્યાલ આવે છે તમને? ઓકે, આવનારા પ્રક્રિયકને એટેક કરવાનું છે. આ આપણો ન્યુક્લિયોફાઇલ છે અને આ સંયોજન જે આપણું છે એ સબસ્ટન્સ યાની કે આપણો પ્રક્રિયક છે. તો આ પ્રક્રિયક ઉપર આમનો એટેક કરાવવાનો છે, SN2 પ્રક્રિયા કરાવવાની છે. હવે ખ્યાલ આવવો જોઈએ. વેરી ગુડ પ્રશ્ન છે. ઓકે, નીટ અને જેઈ લેવલનો પ્રશ્ન. ખ્યાલ આવે છે? ગુજરાત બોર્ડની અંદર એ પૂછાય. એકદમ સિમ્પલ પ્રશ્ન છે. જો તમે આ સમજેલા હશો તો આ પ્રશ્નનું સોલ્યુશન ઇમિડિયેટલી તમને મળી જશે તરત જ. હું લખશું તમે મને જણાવો કે A હું શું લઉં અને B હું શું લઉં. જો તમે આવું વિચારતા હોય કે A સંયોજન મારું
यानी कि ब्रोमोमिथेन कયું ब्रोमोमिथेन અને બી સંયોજન મારું એ હોય તો બીજો આ જ લેવું પડે ને ખ્યાલ આવે છે બી સંયોજન મારું આ પ્રકારનું यानी कि હું તો કે સોડિયમ તૃતીયક બ્યુટોક્સી સમૂહ આપણો હોય તો આ તમારો રાઈટ આન્સર છે કેવી રીતના તો કે આ 1 ડિગ્રી છે ખ્યાલ આવે છે ને મુખ્ય સંયોજન આપણું 1 ડિગ્રી હોવું જોઈએ તો જ એ SN2 પ્રક્રિયા ફાસ્ટ આપે ક્રમ યાદ છે ને 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એકદમ સામાન્ય ક્રમ છે અને એની પહેલા શું આવશે મિથાઇલ તો કોના વડે SN2 પ્રક્રિયા ફાસ્ટ થશે એવડું મોટું બલ્કી ગ્રુપ આ બલ્કી ગ્રુપ છે અહીંયા આવનારો સંયોજન यानी कि ન્યુક્લિયોફાઇલ આના ઉપર એટેક કરી શકે તો કે ના કરી શકે ખ્યાલ આવે છે આમની ઉપર એકદમ સિમ્પલ થી આ ન્યુક્લિયોફાઇલ એટેક કરશે એટલે શું આવશે બ્રોમોમિથેન નિપજ આપણને પ્રાપ્ત થશે તો એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય ઓકે સમજ પડશે આ પ્રક્રિયા તો માલુમ છે ને ઓકે શુષ્ક સિલ્વર ઓક્સાઇડ વાળી પ્રક્રિયા ખાસ યાદ રાખવાનું છે વિલિયમસન સંશ્લેષણ અને આ એમનો પ્રશ્ન સમજ પડશે ઓકે લખી નાખો તો હવે આપણે ત્રીજી પ્રક્રિયા જોઈએ ત્રીજી પ્રક્રિયા આપણી પાસે છે કે સાયનાઇડ यानी कि Cn- વડે થતી વિસ્થાપન પ્રક્રિયા અને અહીંયા જેનું ફોર્મેશન થશે એ છે નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ ઓકે સાયનાઇડ સંયોજન આપણને પ્રાપ્ત થશે यानी कि આલ્કેન સાયનાઇડ અથવા આલ્કાઇલ નાઇટ્રાઇલ સંયોજન આપણને પ્રાપ્ત થશે તો હવે આપણે વાત કરીએ Cn- વડે થતી વિસ્થાપન પ્રક્રિયા તો કોના રાસાયણિક ગુણધર્મ જોઈએ છે તો કે હેલો આલ્કેનના હેલો આલ્કેનની પ્રક્રિયા જો આપણે ઓકે KCl અથવા તો NaCl વડે કરીએ અહીંયા દ્રાવક તરીકે આપણે વાપરશું આલ્કોહોલિક દ્રાવણ અને આલ્કોહોલિક દ્રાવણ यानी कि C2H5OH ઇથેનોલ નો આપણે દ્રાવક તરીકે યુઝ કરી શકીએ ઓકે તો આ જે સંયોજનો છે પોટેશિયમ સાયનાઇડ અથવા તો સોડિયમ સાયનાઇડ કે એમની અંદરથી કયો ન્યુક્લિયોફાઇલ આપણને મળશે સાયનાઇડ K+Cn- Na+Cn- તો જે આ સાયનાઇડ ન્યુક્લિયોફાઇલ છે એ આ R પર બેક સાઈડ થી એટેક કરશે પ્રબળ ન્યુક્લિયોફાઇલ છે કેવા ન્યુક્લિયોફાઇલ છે પ્રબળ ન્યુક્લિયોફાઇલ કઈ પ્રક્રિયા થશે SN2 इसको हम मिटा डालते हैं तो अपनी पासे जे प्रक्रिया थाय छे कई थाय छे SN2 तो SN2 प्रक्रिया અહીંયા થાય છે બેક સાઈડ થી એટેક થાય છે નિપજ આપણને શું મળશે તો કે RCN આ CN ને થોડું વ્યવસ્થિત લખો તો આવી રીતના લખાય ને ઓકે C ટ્રિપલ બોન્ડ N આને આપણે શું કહેશું તો કે આલ્કેન નાઇટ્રાઇલ અથવા સાયનો આલ્કેન અથવા બીજું એમનું સામાન્ય નામ આલ્કાઇલ સાયનાઇડ આમના નામ છે ખ્યાલ આવશે એક એક્ઝામ્પલ આપણે લઈએ અહીંયા એક્ઝામ્પલ લઈએ CH3CH2Br એમની પ્રક્રિયા હું કરું કોની સાથે KCN સાથે અહીંયા આલ્કોહોલિક મીડિયમ આપણે રાખીએ તો આમની પ્રક્રિયા થતા આપણને શું પ્રાપ્ત થશે તો કે C2H5C ટ્રિપલ બોન્ડ N તો આને આપણે શું કહેશું તો કે સાયનો ઇથેન શું કહેશું તો કે સાયનો ઇથેન અથવા બીજું નામ આમને કેવું હોય તો શું કહેશું તો કે આપણી પાસે છે ઇથાઇલ સાયનાઇડ અને ત્રીજું નામ જે IUPAC ની અંદર વધારે પ્રાધાન્ય આપે એ નામ છે કેટલા ટોટલ કાર્બન છે કે 2 અને 1 3 કાર્બન વાળો આલ્કેન બોલે તો પ્રોપેન
નાઇટ્રાઇલ. ખ્યાલ આવે છે? ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે નાઇટ્રાઇલ ગ્રુપ તમે જોડો ત્યારે ઓલ ઓવર કાર્બન, સાયનો અથવા સાયનાઇડ જોડો ત્યારે જે કાર્બન શૃંખલામાં હોય એને ધ્યાનમાં લેવા. તો આ રીતે આપણે કોનું ફોર્મેશન કર્યું? સાયનાઇડ નું ફોર્મેશન કર્યું. સમજ પડશે? અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે આ ટોપિક ની અંદર શૃંખલામાં કાર્બનનો વધારો થાય છે. દેખાય છે? કાર્બનનો વધારો કરવા માટે આ પદ્ધતિ વેરી 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 મોસ્ટ આઈએમપી, વેરી ઇમ્પોર્ટન્ટ હે ને, ખાસ યાદ રાખવાની છે કે અહીંયા તમને 2 કાર્બન વાળું સંયોજન આપ્યું હોય તો અહીંયા 3 કાર્બન વાળું સંયોજન થઈ જાય. અને સાયનાઇડ માંથી આપણે આગળના ચેપ્ટર ની અંદર ભણશું કે સાયનાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડ બનાવશું, એમાઇડ બનાવશું, એમાઇન બનાવશું, ઘણું બધું સાયનાઇડ માંથી બને. તો આ પદ્ધતિને તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. સમજ પડશે? એટલે આને તમે ધ્યાનથી જોજો. તો શૃંખલામાં કાર્બનનો વધારો, યાની કે આ જે ચેન છે કાર્બનની, 2 કાર્બનમાંથી કેટલા કાર્બન થઈ ગયા? 3 કાર્બન. ઓકે, તો આ પદ્ધતિને ખાસ ધ્યાનમાં લેવી. સમજ પડશે તમને આ પદ્ધતિની અંદર? હજી આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે કન્સેપ્ટ વધારે ક્લિયર થાય. CH3, ઓકે, અહીંયા આપણે જોડી દઈએ Cl, એમની પ્રક્રિયા કરીએ સોડિયમ સાયનાઇડ સાથે. ઓકે, અહીંયા આલ્કોહોલિક મીડિયમ, આવી રીતના પણ તમે લખી શકો, આલ્કોહોલિક મીડિયમ, બરાબર, યાની કે માધ્યમ. આલ્કોહોલિક માધ્યમની હાજરીમાં પ્રક્રિયા કરશું. કઈ પ્રક્રિયા થશે? ઓકે, SN2. તો આ જે સાયનાઇડ છે બેક સાઈડ થી એટેક કરશે અને આ જે સંયોજન છે એ આપણને NaCl પ્રાપ્ત કરાવશે. તો CH3, ઓકે, C ટ્રિપલ બોન્ડ N પ્લસ NaCl. ખ્યાલ આવશે? સોલિડ ફોર્મ, એક્વિયસ ફોર્મ ની અંદર હશે. આ સંયોજન કયું બન્યું? તો કે ઇથેન, ઓકે, આલ્કેન અને નાઇટ્રાઇલ. ઓકે, ઇથેન નાઇટ્રાઇલ અથવા સાયનો મિથેન અથવા મિથાઇલ સાયનાઇડ, આમના સામાન્ય નામ છે. એટલી તમને સમજ પડી ગઈ? ખ્યાલ આવશે? ઓકે, તો આ વાત થઈ કોની? તો કે જ્યારે આપણે KCl સાથે પ્રક્રિયા, KCN સાથે પ્રક્રિયા કરીએ ત્યારે CN વડે વિસ્થાપન થતી પ્રક્રિયા કે જે આપણને નાઇટ્રાઇલ સંયોજન ફોલો કરાવી આપે. હવે આના જેવી જ એક પ્રક્રિયા આપણે જોઈએ. ઓકે, ત્રીજી પ્રક્રિયા ઉપર આપણે વાત કરીએ હવે. 4th નંબરની પ્રક્રિયા. 4th નંબરની પ્રક્રિયાની અંદર જે સંયોજન છે એ કયું સંયોજન છે? તો કે N, ઓકે, ટ્રિપલ બોન્ડ C. આના ઉપર પોઝિટિવ ચાર્જ, અહીંયા સંયોજન વધી ગયું, આના ઉપર નેગેટિવ ચાર્જ. આ જે સંયોજન છે એને કહેવાય કાર્બોનાઇટ્રાઇલ અથવા તો એને આપણે કહેશું નાઇટ્રાઇલ અથવા આઇસોસાયનાઇડ. ઓકે, તો આઇસોનાઇટ્રાઇલ અથવા આઇસોસાયનાઇડ વડે થતી વિસ્થાપન પ્રક્રિયા. તો આ સંયોજન વડે થતી વિસ્થાપન પ્રક્રિયા આપણે જોવી હોય તો એમની અંદર સેમ એઝ ઇટ ઇઝ કન્સેપ્ટ, ઓન્લી ફોર અહીંયા પોટેશિયમ સાયનાઇડ, ઓકે, અને સોડિયમ સાયનાઇડ એમની જગ્યાએ આપણે વાપરવાનું છે શું? તો કે RCl પ્લસ સિલ્વર સાયનાઇડ. શું વાપરશું? સિલ્વર સાયનાઇડ. અને અહીંયા પણ આલ્કોહોલિક મીડિયમ રાખશું, યાની કે અહીંયા ઇથેનોલ લઈ શકાશે. અને જે નિપજ પ્રાપ્ત થશે એ નિપજ આપણી પ્રાપ્ત થશે શું? તો કે R, ઓકે, C ટ્રિપલ બોન્ડ, ઓકે, અહીંયા R N ટ્રિપલ બોન્ડ C, અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ. જો આના સંયોજકતા 3 ની જગ્યાએ વધી એટલે પોઝિટિવ ચાર્જ, આની ઘટી એટલે નેગેટિવ ચાર્જ. ખ્યાલ આવશે? ઓકે, આને લખવું હોય તો આપણે જનરલી આ રીતે લખતા હોય, બરાબર. આઇસોસાયનાઇડ, આનું ઊંધું થઈ ગયું, દેખાય છે ને? હવે પ્રશ્ન એ થાય કે અહીંયા આવી નિપજ મળે છે, ખાલી ફરક કેટલો છે? અહીંયા પોટેશિયમ સાયનાઇડ અને સોડિયમ સાયનાઇડ. અહીંયા આપણે વાત કરીએ તો સિલ્વર સાયનાઇડ. કેમ આવો ફરક?
કેમ અહીંયા આવું જોવા મળે? તો એને આપણે સમજવું હોય આનું એક એક્ઝામ્પલ લઈ લઈએ હે ને. CH3 CH2 Br એની પ્રક્રિયા કરીએ સિલ્વર સાયનાઇડ સાથે, ઓકે, આલ્કોહોલિક મીડિયમ. તો CH3 CH2 અહીંયા શું થશે? NCN, આઇસોસાયનાઇડ અથવા તો કાર્બોનાઇટ્રાઇલ પણ એને કહી શકાય. અને પ્લસ આપણને શું મળશે? તો કે AgBr ના યલો રંગના અવક્ષેપ. કેવા રંગના અવક્ષેપ? યલો રંગના અવક્ષેપ આપણને પ્રાપ્ત થશે. તો આ સંયોજનની અંદર માલુમ પડે છે, સમજ પડે છે. ઓકે, આ છે બ્રોમો ઇથેન. બ્રોમો ઇથેન ની પ્રક્રિયા કરીએ સિલ્વર સાયનાઇડ સાથે ત્યારે જે સંયોજન પ્રાપ્ત થશે આને કે શું? તો કે આઇસો, ઓકે, આઇસો સાયનાઇડ. અને નામકરણ કરવું હોય તો ઇથાઇલ આઇસો સાયનાઇડ અથવા ઇથાઇલ કાર્બોનાઇટ્રાઇલ પણ એને આપણે કહી શકાય, અથવા તો ઇથેન આઇસોનાઇટ્રાઇલ પણ એને આપણે કહી શકીએ. ખ્યાલ આવે છે એટલો? હવે પ્રશ્ન એ થાય કે અહીંયા કેમ ઊંધું અને અહીંયા રેડી? બરાબર, આ તો રેડી લાગે છે ને, CN-, ઓકે ગુડ. અહીંયા કેમ આવી રીતે ના થઈ જાય? તો એ પ્રશ્નનું આપણે સોલ્યુશન આપીએ. તો એમનું સોલ્યુશન કંઈક આપણને આવું જોવા મળે કે અહીંયા વાત કરીએ કે પોટેશિયમ સાયનાઇડ અથવા તો સોડિયમ સાયનાઇડ, અને અહીંયા વાત કરીએ સિલ્વર સાયનાઇડ. હવે આ બંને સંયોજનો છે, બંને સંયોજનની અંદર જે આ એનાયન છે એ સરખા છે, દેખાય છે ને, CN-, ઓકે. આ જે કેટાયન છે અહીંયા પોટેશિયમ છે, અહીંયા સિલ્વર છે, જે બંને ડિફરન્ટ છે, પણ બંનેની સાઈઝ જોવો તમે તો આવર્ત કોષ્ટકમાં કરીબ કેવી જોવા મળે? સરખી. યાની કે સરખી સાઈઝના એનાયન અને સરખી સાઈઝના કેટાયન. પરંતુ અહીંયા એક વસ્તુ ડિફરન્ટ છે, આમની અંદર, ઓકે, આયનીય બંધ વધારે છે. કયો બંધ વધારે? આયનીય બંધ. આમની અંદર સંયોજક બંધ વધારે છે. કયો બંધ? સંયોજક, યાની કે સહસંયોજક બંધ આમની અંદર વધારે જોવા મળે. હવે આ જે K+, ઓકે, જે ફોર્સ થી જોડાયેલો છે CN- સાથે, એ કયો બંધ છે? આયનીય બંધ. આમની અંદર આ જે સિલ્વર જે ફોર્સ થી જોડાયેલો છે કાર્બન સાથે, એ કયો બંધ છે? તો કે સંયોજક બંધ. હવે આ બંને બંધની સારી એવી પ્રક્રિયા આપણે કરવી હોય તો આયનીય બંધ, યાની કે આ બોન્ડ અહીંથી તૂટશે અને K+ અને CN- બનાવશે, એટલે નો ડાઉટ આ પ્રોડક્ટ આપણને મળી. ઓકે ગુડ. યાની કે CN- આપણને મળે છે, અહીંથી બોન્ડ તૂટે છે આ પોટેશિયમ અને કાર્બન વચ્ચેથી, એટલે CN- અને K+ આપણને મળે અને સાયનાઇડ ગ્રુપ જોડાય. હવે અહીંયા જે આ સહસંયોજક બંધ છે એ આયનીય બંધ કરતા અહીંયા કેવો છે? મજબૂત છે. ખ્યાલ આવે છે ને? એટલે આ સિલ્વર અને કાર્બન વચ્ચેનો બોન્ડ એ બ્રેક થતો નથી, આ બંધ જે તૂટતો નથી એમ કહી શકાય. ઓકે, તો હવે એટેક ક્યાંથી થશે? તો કે નાઇટ્રોજન પાસે શું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, યાની કે એટેક નાઇટ્રોજન સાઈડ થી થાય. જેવો નાઇટ્રોજન જોડાય એટલે આ બોન્ડ અહીંથી કેવો થાય? તૂટે, એટલે Ag+ અલગ થાય. તો જોડાણ ક્યાંથી થયું? તો કે આ નાઇટ્રોજન બાજુથી. ખ્યાલ આવે છે ને? તો નાઇટ્રોજન બાજુથી જોડાણ થાય તો આ નાઇટ્રોજન કોની સાથે જોડાય? આ આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાય. ખ્યાલ આવે છે ને? એક્ઝેક્ટલી અહીંથી જોડાણ થાય છે. ક્યાંથી? તો કે અહીંથી જોડાણ થાય છે. અહીંયા સિમ્પલ જોડાણ છે. ક્યાં ગયું? તો કે આ જે સંયોજન છે આ કાર્બન જ સીધો કોની સાથે જોડાય? આની સાથે જોડાય છે. એક્ઝેક્ટલી ખ્યાલ આવે. હવે પાછો પ્રશ્ન એમ થાય કે મેં તો તમને કહી દીધું કે આ આયનીય, આ સંયોજક, પણ કેવી રીતના ખબર કેમ પડે? યાદ કરો ધોરણ 11 ફાઝાન્સ રૂલ્સ, યાની કે ફાઝાન નો નિયમ. ઓકે, ફાઝાને એવું કીધું કે પેલું તો એ કે આયનિક કેરેક્ટર અને કોવેલેન્ટ કેરેક્ટર, એમાં એને આયનીય કેરેક્ટરને સમજાવવા પહેલા કોવેલેન્ટ કેરેક્ટર સમજાવ્યું. યાની કે સંયોજક બંધ શેમાં વધારે હોય? તો કે આપણો કેટાયન કેવો હોવો જોઈએ? નાનો. અને બીજું એને કીધું તો એમાં સહસંયોજક બંધ સ્ટ્રોંગ હોય.
બીજું એને વાત કરી એ તો ખબર છે ને કે કોઈ પણ સંયોજન એ 100% આયનીય ના હોય અને 100% સહસંયોજક બંધ ધરાવતું ના હોય, બંનેનું પ્રમાણ એમાં હાજર હોય. આ ખાસ યાદ રાખવાનું, ના ખબર હોય તો કેટાયન નાનો હોવો જોઈએ. ઓકે, એનાયન કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. તો અહીંયા એનાયન અને કેટાયન બંને સરખા છે, તો ફસ ગયે હમ. તો तीसरा पॉइंट उसने ऐसा किया કે આ જે બંને સંયોજનો છે એ કોના જેવી? તો કે સ્યુડો નોબલ ગેસીસ, યાની કે આભાસી જે નિષ્ક્રિય વાયુ છે એની જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવા જોઈએ. યાની કે આભાસી ઓકે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના, અથવા તો ઓકે આભાસી પૂર્ણ ઇલેક્ટ્રોન રચના પણ એને આપણે કહી શકાય, સ્યુડો નોબલ ગેસીસ. બરાબર, તો આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોય. હવે પ્રશ્ન એ થાય કે આ એવી કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવતું નથી, આનું અષ્ટક કમ્પ્લીટ થતું નથી. ખ્યાલ આવે છે? આનું અષ્ટક હું તમને કમ્પ્લીટ કરીને બતાવું. એમની ઇલેક્ટ્રોન રચના ધોરણ 11 માં આપણે જમ્પ મારીએ, યાદ હોવી જોઈએ તમને કે સિલ્વર નો એટોમિક નંબર 47 ના. ખ્યાલ આવે છે? તો એમને અંદર ઇલેક્ટ્રોન ભરીએ 1s2 2h2 2p6 ઓકે 3s2 3p6 3d10 4s2. ખ્યાલ આવે છે? ઓકે 4p6 4d10 અને 5s1. આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળશે. જોઈ લઈએ 48 થઈ ગયા કે નહીં. ઓકે, તો 2 2 4 4 8 એટલે કે 10 10 ને 16 24. ખ્યાલ આવે છે? ઓકે, સમજ પડશે ને? ઓકે, અહીંયા આપણે જોઈએ તો ટોટલ કેટલા થયા? તો કે 12. ઓકે, 12 ને 18 18 ને 2 તો કે 20 20 ને 30 30 ને 6 36 ઓકે 47 અને 1 ઓકે એક્ઝેક્ટલી 47 થઈ ગયા. ખ્યાલ આવે છે ને? હવે અહીંયા આપણી પાસે Ag તો નથી ને, Ag પ્લસ છે, તો Ag પ્લસ યાની કે અહીંયા 0 થઈ ગયા. ખ્યાલ આવે છે? તો જો અહીંયા પૂર્ણ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, દેખાય છે? કોઈ અર્ધ ભરાયેલી કક્ષક છે નહીં, યાની કે આભાસી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતો હોય એવું ફાજાન છે, કીધું મેં નહીં. તો એ સહસંયોજક બંધ વધારે ધરાવતો હોય, જેના કારણે આ બંધ તૂટતો નથી, મજબૂત છે. એથી આ નાઇટ્રોજન એ આપણા R સાથે જોડાય, જેના કારણે આપણને આઇસોનાઇટ્રાઇલ આઇસોસાયનાઇડ વડે થતી વિસ્થાપન પ્રક્રિયા પ્રાપ્ત થાય. અન્ડરસ્ટેન્ડ? સમજ પડે છે? ઓકે, ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે, એકદમ ડિટેલ થી સમજાવ્યું, ગોખવાનું નથી. ઓકે, આનું રીઝન તમને પૂછે તો કયો બંધ? આયનીય બંધ. આમનું રીઝન પૂછે તો કયો બંધ? સહસંયોજક બંધ. પણ કેમ? ફાજાન્સના નિયમ આધારિત. કેટાયન ઓકે નાનો હોવો જોઈએ, એનાયન મોટો હોવો જોઈએ. અહીંયા એ પ્રશ્ન જ નથી. ઓકે, બંને કેટાયનની સાઈઝ સરખી છે. ઓકે, આવત કોષ્ટકમાં તમે જોજો બહુ કઈ ડિફરન્ટ છે નહીં. અને એનાયન તો કેવો છે? સરખો જ છે, એટલે પ્રશ્ન નથી. પરંતુ આ સંયોજન આભાસી નિષ્ક્રિય વાયુ જેવી રચના ધરાવે, આ 3 કેસ ફોલો કરતું હોય તો એમાં સહસંયોજક કોવેલેન્ટ કેરેક્ટર કેવું હોય? વધારે. આવું કોને કીધું? તો કે ફાજાન છે. ઓકે, તો આના પરથી આપણે નક્કી કરી શકીએ. દેખાય છે ને આભાસી ઓકે સ્યુડો નોબલ ગેસીસ જેવી કોન્ફિગરેશન, યાની કે એવી ઇલેક્ટ્રોન રચના. ઓકે, અહીંયા 0 થઈ ગયો, દેખાય છે ને? સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના છે. જો આવી કન્ડિશન કેમાં થાય? Ag+ માં કે પ્લસ માં ટ્રાય કરવી થશે નહીં. તો આ રીતે અહીંયા જોવા મળે. ઓકે, તો લખી લો. 5 નંબરનો પોઈન્ટ આપણે હવે જોઈએ. નાઇટ્રાઇટ લખવું હોય તો O N ડબલ બોન્ડ O, અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. બરાબર, તો નાઇટ્રાઇટ વડે થતી વિસ્થાપન પ્રક્રિયા. તો જ્યારે નાઇટ્રાઇટ વડે વિસ્થાપન થાય
અહીંયા ખબર છે ને કે કઈ નિપજ આપણને પ્રાપ્ત થાય. ઓકે, તો નાઇટ્રાઇટ વડે થતી વિસ્થાપન પ્રક્રિયાની આપણે વાત કરીએ તો બહુ જ સરસ મજાની પ્રક્રિયા છે. અહીંયા આપણે જોઈએ કે પ્રક્રિયા કંઈક કેવી જોવા મળે તો કે આપણી પાસે સંયોજન છે બહુ સરસ મજાનું આલ્કાઇલ હેલાઇડ હશે. તો આલ્કાઇલ હેલાઇડ આપણી પાસે છે, એમની પ્રક્રિયા હું પોટેશિયમ નાઇટ્રાઇટ સાથે કરું. કોની સાથે? પોટેશિયમ નાઇટ્રાઇટ, અથવા આમની પ્રક્રિયા હું સોડિયમ નાઇટ્રાઇટ સાથે પણ કરી શકું. પણ જનરલી વધારે કોણ તમને જોવા મળે? પોટેશિયમ નાઇટ્રાઇટ, કે જે જનરલી આપણા જે ટેમ્પરેચરની અંદર આ વધારે પ્રમાણમાં મળી રહી. તો પોટેશિયમ નાઇટ્રાઇટની પ્રક્રિયા હેલો આલ્કેન સાથે આપણે કરીએ તો આ પ્રક્રિયા દરમિયાન અહીંયા પણ આપણે આલ્કોહોલિક મીડિયમ રાખશું. ઓકે, તો આમની પ્રક્રિયા આપણે આ સંયોજન સાથે કરશું તો પ્રક્રિયા કરતા આપણને પ્રાપ્ત થશે શું? તો કે એકદમ સિમ્પલ પ્રક્રિયા છે કે K+ અને NO-. સમજ પડે છે? આમનું આપણે જોડાણ લખીએ તો કઈ રીતે મેં પેલી બાજુ લખ્યું છે કે K ઓક્સિજન N ડબલ બોન્ડ O, આ રીતે આમનું જોડાણ થશે. એનથી આયનીય બોન્ડ બ્રેક થશે. આ નેગેટિવ ચાર્જ, આ પોઝિટિવ ચાર્જ. ખ્યાલ આવે છે તમને? તો આ પોઝિટિવ ચાર્જ કોની સાથે જોડાશે? આ બોન્ડથી બ્રેક થશે. ઓકે, બેક સાઈડ થી એટેક કરશે આપણો કયો ગ્રુપ? તો કે નાઇટ્રાઇટ ગ્રુપ. બરાબર, નાઇટ્રાઇટ. તો નાઇટ્રાઇટ ગ્રુપ આપણું બેક સાઈડ થી એટેક કરશે. કઈ પ્રક્રિયા? તો કે SN2. SN2 પ્રક્રિયા અહીંયા થશે કારણ કે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે ને. ઓકે, તો એટેક કરે છે એટલે આપણી પાસે મળશે RON ડબલ બોન્ડ O, यानी कि આલ્કાઇલ નાઇટ્રાઇટ આપણને પ્રાપ્ત થશે. આ ઉપરાંત બીજું શું પ્રાપ્ત થશે? તો કે K અને X પોટેશિયમ હેલાઇડ પ્રાપ્ત થશે. હવે અહીંયા સોડિયમ પણ આપણે લઈ શકીએ, પણ આ ઓછી માત્રામાં મળશે, આ વધારે માત્રાની અંદર મળશે. એક એક્ઝામ્પલ આપણે આમનું લઈએ. એક્ઝામ્પલ છે કે CH3Cl, એમની પ્રક્રિયા કરું પોટેશિયમ નાઇટ્રાઇટ સાથે. ઓકે, પોટેશિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરે. અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ. ઓકે, કઈ પ્રક્રિયા થશે? SN2 પ્રક્રિયા. તો CH3O N ડબલ બોન્ડ O અને અહીંયા મળશે KCl. આને જનરલી આપણે આવી રીતના લખતા હોઈએ. ખ્યાલ આવે છે ને? યાની કે મિથાઇલ નાઇટ્રાઇટ, ઘણીવાર નાઇટ્રોમિથેન પણ એમને કહેતા હોઈએ. તો એટલી તમને સમજ પડે છે. આ રીતે આમની પ્રક્રિયા થાય. હવે આપણે વાત કરીએ કે આ જે નાઇટ્રો ગ્રુપ છે યાની કે નાઇટ્રાઇટ ગ્રુપ, એ પણ બે રીતે પ્રક્રિયા કરશે. બરાબર, તો 6 નંબરની પ્રક્રિયા સાથે જ આપણે જોઈ લઈએ કે નાઇટ્રો ગ્રુપ, એને આપણે કહેશું કે NO2 વડે થતી વિસ્થાપન પ્રક્રિયા. હવે આમના વડે જે વિસ્થાપન પ્રક્રિયા થાય છે એ કેવા પ્રકારની થાય? તો હું એને અહીંયા જ લખવાનો પ્રયત્ન કરું. ખ્યાલ આવે છે ને? આ જે પ્રક્રિયા હતી એ કઈ હતી? તો કે નાઇટ્રાઇટ વાળી, અને અહીંયા જે પ્રક્રિયા છે એ કઈ છે? તો કે નાઇટ્રો વાળી. ખ્યાલ આવશે? તો સેમ રિએજન્ટ છે, ઉદાહરણ દ્વારા જ સમજી લઈએ. CH3Cl પ્લસ અહીંયા પ્રક્રિયા કરશો. અહીંયા ખાસ કરીને પોટેશિયમ નાઇટ્રાઇટ અને સોડિયમ નાઇટ્રાઇટ ની જગ્યાએ જેમ આગળ આપણે જોયું, ઓકે, Cn અને Nc ની અંદર, તો સિલ્વર નાઇટ્રાઇટ નો આપણે યુઝ કરવાનો છે. ખાસ જોવાનું છે સિલ્વર નાઇટ્રાઇટ. દેખાય છે ને? તો આ સિલ્વર નાઇટ્રાઇટ આમની પર એટેક કરશે. આ સારો એવો ન્યુક્લિયોફાઇલ છે અને એટેક થતા આપણને જે સંયોજન પ્રાપ્ત થાય છે એ છે CH3, ઓકે, N ડબલ બોન્ડ O, અહીંયા ઓક્સિજન માઈનસ અને અહીંયા પોઝિટિવ સંયોજન પ્લસ આપણને મળશે કે, ઓકે, સોરી, અહીંયા Ag છે ને, એટલે Ag અને Cl ના
વ્હાઈટ રંગના અવક્ષેપ પ્રાપ્ત થશે. તો આમને લખવું હોય તો આ રીતે આપણે એને પણ લખી શકીએ. તો આ સંયોજન થયું આપણું નાઇટ્રોમિથેન. જો આ રીતે લખેલું હોય તો એને નાઇટ્રોમિથેન કહી શકો. અલગ પાડી શકાતા નથી, એક રીતે લખીએ કાંઈ પણ બંધારણથી આપણે કહી શકાય કે આને નાઇટ્રોમિથેન કહેવાય અને આને શું કહેવાય, મિથાઇલ નાઇટ્રાઇટ કહેવાય. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? આ રીતે આપણને નિપજ મળે. અહીંયા પણ સેમ રીઝન છે ભાઈ. કઈ રીતે સેમ રીઝન? તો કે અહીંયા જે બોન્ડ હશે, આ બોન્ડ કયો છે તો કે સહસંયોજક. ખ્યાલ આવે છે ને? ઓકે, અહીંયા જે બોન્ડ તમને જોવા મળે, અહીંયા આ કયો બંધ છે તો કે આયનીય, એટલે તૂટીને આપણને આ પ્રકારની નિપજ આપે. અહીંયા એ પ્રકારની આપશે નહીં. અહીંયા નાઇટ્રોજન છે જેમની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ખ્યાલ આવે છે ને? એટલે એ એટેક કરશે કોના પર તો કે આમના પર એટેક કરશે. જેવો એ એટેક કરે પોતાના ઇલેક્ટ્રોન આપે છે એટલે એમની ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. ખ્યાલ આવે છે ને તમને? ઓકે, એટલે અહીંથી પછી Ag+ ને રિમૂવ કરશે. કોણ? Cl-. અને આ પ્રકારની પ્રક્રિયા થતી આપણને જોવા મળે. એટલે આમની વેલેન્સી કેટલી હોય? 3 હોય, પણ અહીંયા 1 2 3 અને 4 થઈ ગઈ એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. તો આ નાઇટ્રોમિથેન, આ મિથેલ નાઇટ્રાઇટ. ખ્યાલ આવે છે? સેમ પ્રક્રિયા. જો સિલ્વર હશે એટલે સહસંયોજક બંધ હશે, જે આગળ જ આપણે જોયું. ખ્યાલ આવે છે? તો આ રીતે પ્રક્રિયા થતી આપણને માલુમ પડે. એક પ્રશ્ન હું તમને અહીંયા આપું કે પ્રશ્ન આવો છે કે CH3CH2Br એમની પ્રક્રિયા મારે જોઈએ છે. અહીંયા પ્રક્રિયા હું આ બાજુ કરું કોની સાથે તો કે સિલ્વર ઓકે નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરું. એક્ઝામમાં આ રીતે જ લખેલું હશે. આ બાજુ પ્રક્રિયા કરવાની છે પોટેશિયમ નાઇટ્રાઇટ સાથે. તો મને બંનેની નિપજ જણાવો અને બંને કઈ પ્રક્રિયા ફોર્મ કરશે. તો પ્રક્રિયા તો બંને માટે કઈ છે તો કે SN2. ખ્યાલ આવે છે ને તમને? ઓકે, તો અહીંયા જે નિપજ મને પ્રાપ્ત થશે કઈ હશે તો કે CH3CH2. ઓકે, અહીંયા N જોડાયેલો છે કાર્બન સાથે, ડબલ બોન્ડ, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ. આને શું કહેશો તમે તો કે નાઇટ્રો ઇથેન. અને અહીંયા કઈ નિપજ આપણને પ્રાપ્ત થશે CH3CH2. અને કોણ જોડાયેલું હશે તો કે ઓક્સિજન જોડાયેલો હશે. ખ્યાલ આવે છે ને? ઓકે, ઓક્સિજન જોડાયેલો હશે નાઇટ્રોજન સાથે, ડબલ બોન્ડ. આ રીતે આપણને નિપજ અહીંયા પ્રાપ્ત થતી જોવા મળશે. નામનું નામ શું છે તો કે ઇથાઇલ નાઇટ્રાઇટ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? બસ એટલો કન્સેપ્ટ અહીંયા આપણને જોવા મળે. તો નાઇટ્રાઇટ વડે થતી વિસ્થાપન પ્રક્રિયા અને નાઇટ્રો ગ્રુપ વડે થતી વિસ્થાપન પ્રક્રિયા. અહીંયા નાઇટ્રાઇટ અને નાઇટ્રો બંને કેવા છે તો કે એમ્બિડેડ. ઓકે, ઉભયધંતી ગુણધર્મ ધરાવતા લિગેન્ડ. જેવી રીતના આગળ વાત કરી એમ હું તો કે સાયનાઇડ ગ્રુપ અને આઇસોસાયનાઇડ ગ્રુપ આ બંને પણ કેવા છે તો કે ઉભયદંતી બંને તરીકે કામ કરી શકે. નાઇટ્રોય જોડાઈ શકે અને કાર્બન પણ જોડાઈ શકે. અહીંયા આપણે વાત કરી તો નાઇટ્રાઇટ ગ્રુપ પણ જોડાઈ શકે અને ઓક્સિજન પણ જોડાઈ શકે, યાની કે ઇલેક્ટ્રોન આપીને. સમજ પડશે? તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. લખી લો. તો હવે આપણે વાત કરીએ આના કરતા આગળ, યાની કે 7 નંબરની પ્રક્રિયા હું અહીંયા લખું છું. ઓકે, કઈ પ્રક્રિયા છે તો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કોના વડે? ઓકે, તો કે એમોનિયા સાથે આપણે પ્રક્રિયા કરશું અને વિસ્થાપન જે કરશે કોણ હશે તો કે NH2. ઓકે, આ માઈનસ જે સંયોજન હશે જે શું કરશે વડે થતી વિસ્થાપન પ્રક્રિયા. ખ્યાલ આવે છે? અને એની નિપજ આપણે જોઈએ. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે, એટલું બધું કઈ પ્રક્રિયામાં છે નહીં. અને એમોનોલિસિસ પ્રક્રિયા પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એમોનોલિસિસ પ્રક્રિયા અથવા તો એને હોફમેન ઓકે હોફમેન એમોનોલિસિસ પ્રક્રિયા પણ કહેવામાં આવે. ઓકે, હોફમેન એમોનોલિસિસ
પ્રક્રિયા. આ પ્રકારની પ્રક્રિયાને આપણે કહેશું. તો આની અંદર વાત કરીએ તો આપણી પાસે છે આલ્કાઇલ હેલાઇડ. ખ્યાલ આવે છે? આ આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા હું એમોનિયા સાથે કરું અને પ્રક્રિયા આગળ વધશે. આ એમોનિયા છે, હું એને આ રીતે લખી શકું. કઈ રીતે? તો કે NH2 અને એક હાઇડ્રોજન, કારણ કે આ પોઝિટિવ સ્વરૂપ, આ નેગેટિવ સ્વરૂપ. ખ્યાલ આવે છે ને તમને? એનથી બોન્ડ બ્રેક થશે અને નાઇટ્રોજન આમની સાથે જોડાશે. આ એમાઇડ ગ્રુપ આના ઉપર આક્રમણ કરશે અને આ H એ કોની સાથે પ્રક્રિયા કરશે? કારણ કે આ માઈનસ, આ પ્લસ માઈનસ. સમજ પડી જાય? તો અહીંયા જે સંયોજન મળશે RNH2 यानी कि प्राथमिक एमाइन अथवा तो 1 डिग्री एमाइन प्राप्त आपने थाय. ओके, અને આ પ્રક્રિયા દરમિયાન શું રિમૂવ થાય? -HI આપણને પ્રાપ્ત થાય. હવે આ પ્રક્રિયા એટલે સ્ટોપ થતી નથી. જ્યાં સુધી આપણી પાસે આલ્કાઇલ હેલાઇડ હશે ત્યાં સુધી આ પ્રક્રિયા આગળ વધતી જશે. એટલે હજી પ્રક્રિયા આગળ વધશે. આની સાથે ફરીવાર એક આપણો નવો આલ્કાઇલ હેલાઇડ પ્રક્રિયા કરે. ખ્યાલ આવે છે? નવા આલ્કાઇલ હેલાઇડ પ્રક્રિયા કરે. ઓકે, આને આપણે લખીએ તો આ રીતે લખી શકાય ને. એનથી હાઇડ્રોજન પ્લસ થાય, અહીંયા માઈનસ રહે, આ બોન્ડ બ્રેક થાય એટલે ફરીવાર આપણું જે સંયોજન છે આ એ આમના પર એટેક કરે, આ બોન્ડ લઈને આ રિમૂવ થાય એટલે આપણી ફરી પ્રોડક્ટ પ્રાપ્ત થશે. શું? તો કે R. ઓકે, આ N એની સાથે જોડાયેલો એક હાઇડ્રોજન અને બીજો R, यानी कि द्वितीयक एमाइन આપણને પ્રાપ્ત થાય. 2 ડિગ્રી એમાઇન પ્રાપ્ત આપણને થાય. હજી જો વધારે પ્રમાણમાં હોય તો પ્રક્રિયા અહીંયા રૂકાતી નથી. હજી પ્રક્રિયા આગળ જશે. આલ્કાઇલ હેલાઇડ આવશે. અહીંયા માઈનસ H1 થયું, અહીંયા માઈનસ X1 થશે. અહીંયા R N R અને અહીંયા N, અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, यानी कि 3 ડિગ્રી એમાઇન આપણને પ્રાપ્ત થાય છે. સમજ પડે છે તમને? ઓકે, હજી વધારે પ્રમાણમાં આ સંયોજન આપણું હશે તો પ્રક્રિયા અહીંયા સ્ટોપ થતી નથી. આ પ્રક્રિયા ફરી આગળ વધશે અને શું થશે? તો કે હવે હાઇડ્રોજન છે નહીં. તો હવે કેવા પ્રકારની પ્રક્રિયા અહીંયા થશે? તો કે આ જે સંયોજન આપણું છે એ સંયોજન શું કરશે? તો કે આ સંયોજન સાથે જોડાશે અને આ પ્રક્રિયા આગળ આપણે વધારીએ તો અહીંયા કંઈક આવા પ્રકારની નિપજ બને, यानी कि આલ્કાઇલ હેલાઇડ હવે નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ સ્ટ્રોંગ લિવિંગ ગ્રુપ છે, यानी कि Cl- રિમૂવ થશે એટલે આમના ઉપર આંશિક ધન વિસ્ભાર આવશે. ઓકે, આના પર આંશિક ધન વિસ્ભાર, આના પર આંશિક ઋણ વિસ્ભાર. પેલું જે કમ્પાઉન્ડ છે અહીંયા R, અહીંયા આલ્કાઇલ ગ્રુપ, આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે આના પર આક્રમણ કરશે એટલે આ ગ્રુપ આપણે અહીંયા લખી શકાશે. ઓકે, આપણે ગ્રુપ અહીંયા લખવા અને પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યા એટલે આના ઉપર કયો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ. અને જે આ X- છે હાઇડ્રોજન તો છે નહીં, તો આના હું આખાનો હું પોઝિટિવ ચાર્જ લખી શકું અહીંયા અને એની સાથે કોણ જોડાય? X-. આને કહેવાય શું? તો કે ચતુર્થક એમોનિયમ ક્ષાર અથવા ચતુર્થક એમોનિયમ સોલ્ટ નું ફોર્મેશન અહીંયા થાય. ચતુર્થક એમોનિયમ હેલાઇડ પણ જેને આપણે કહી શકીએ. અહીંયા સુધી પ્રક્રિયા સ્ટોપ થાય, यानी कि હેલો આલ્કેનની એમોનોલિસિસ પ્રક્રિયા કરો. થોડી ઘણી હિન્ટ આપી શકાય, બરાબર? તો 1 ડિગ્રી એમાઇન, ત્યારબાદ 2 ડિગ્રી એમાઇન, ત્યારબાદ 3 ડિગ્રી એમાઇન અને લાસ્ટમાં ચતુર્થક એમોનિયમ સોલ્ટ આપણને પ્રાપ્ત થાય ત્યારે પ્રક્રિયા સ્ટોપ થશે. હવે જે એમાઇન આપણે જોઈએ એનું શુદ્ધિકરણ આપણે આગળના ચેપ્ટરમાં જોશું ત્યારે એક્ઝેક્ટલી આપણને ખબર પડશે. તો આ પણ કઈ પ્રક્રિયા છે? તો કે SN પ્રક્રિયા, यानी कि કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આપણી પાસે આ જે સંયોજન છે જે કઈ પ્રક્રિયા આપશે? SN2, કારણ કે પ્રબળ કેવો છે? ન્યુક્લિયોફાઇલ. સમજ પડી જાય?
કે નો સમજ પડે? હવે એક હોમવર્ક નો તમને ક્વેશ્ચન આપું. આ ક્વેશ્ચન આવો છે કે CH2 ડબલ બોન્ડ CH2 સમજ પડે છે? આ સંયોજનમાંથી તમારે બનાવવાનું છે શું? તો કે તમારે આવું બનાવવાનું છે કે CH3 CH2 CN બનાવવાનું છે. તો તમે કેમ બનાવશો? બસ આ પરિવર્તન તમારે હોમવર્ક ની અંદર મને કરીને આપવાનું છે. યાની કે ધોરણ 11 માં તમે ઇથિન ફીણા, ખ્યાલ આવે છે ને? અને આ સંયોજન છે આપણું શું? તો કે પ્રોપેન નાઇટ્રાઇલ. અને ખૂબ જ અગત્યનું છે, ખ્યાલ આવે છે ને? આમાંથી આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવશું, 1 ડિગ્રી એમાઇન બનાવશું, એમાઇડ પણ બનાવીશું. એટલે જેમ જેમ આગળ વધશું એમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ ધોરણ 11 માંથી ધોરણ 12 માં આપણે અહીંયા આવવાનું છે. તો આ પ્રક્રિયા મને કરાવી બતાવવાની તમારે છે. હોમવર્ક ની અંદર થોડું વિચારજો. અહીંયા હું તમને કહી દઉં કે આ જે સંયોજન છે હું એને A નામ આપું, વચ્ચે એક B સંયોજન બનશે અને B સંયોજન પ્રક્રિયા કરશે. આ સંયોજન છે આપણું C. તો મેં તમને C અને A તો આપી દીધા. તમારે B ફાઇન્ડ કરવાનો છે, અહીંયા જે D ફાઇન્ડ કરવાનો છે, અને અહીંયા કંઈક આવશે યાની કે એ તમારે E ફાઇન્ડ કરવાનો છે. તો એટલી વસ્તુ ફાઇન્ડ કરીને કોમેન્ટ બોક્સ ની અંદર તમારે લખી આપવાની છે. આ તમારું હોમવર્ક, ખ્યાલ આવશે? તો એટલે સુધી આપણે પ્રક્રિયા જોઈ. હજી આપણી પાસે કેટલીક પ્રક્રિયાઓ છે. તો હોમવર્ક કરશો ને તો એ પ્રક્રિયા આપણે આગળ જોવાનો પ્રયત્ન કરીએ તો એટલી ખબર પડશે. ઓકે, હોમવર્કમાં ખબર પડે છે આ ઇથિન માંથી પ્રોપેન નાઇટ્રાઇલ બનાવવાનું છે, અથવા તો સાયનોઇથેન અથવા ઇથાઇલ નાઇટ્રાઇલ, ઓકે, ઇથાઇલ સાયનાઇડ બનાવવાનું છે. તો આ તમારું હોમવર્ક. એક્ઝામ્પલ આપણે લેવું હોય તો લઈ શકાય. આ R ની જગ્યાએ તમે મિથાઇલ ગ્રુપ, ઇથાઇલ ગ્રુપ લઈ શકો. આપણે મિથાઇલ ગ્રુપ લઈએ CH3, અહીંયા આપણે લઈએ CH3, અહીંયા લઈએ CH3, CH3 લેતા જઈએ તો અહીંયા બધા R ની જગ્યાએ આપણી પાસે કયું સંયોજન પ્રાપ્ત થાય? CH3 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 CH3. આમની ઉપર પોઝિટિવ ચાર્જ, અને અહીંયા X ની જગ્યાએ આપણે Cl લઈએ તો અહીંયા Cl માઈનસ. આ પ્રકારનું સંયોજન પ્રાપ્ત થાય. તો આને શું કહેશો? ચતુર્થક એમોનિયમ સોલ્ટ અથવા તો ટેટ્રા મિથાઇલ, ઓકે, એમોનિયમ ક્લોરાઇડ, ટેટ્રા મિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. તો હવે લખી લો. અને આ હોમવર્ક તો ખ્યાલ છે ને? ઓકે. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને હજી આપણે આગળ વધારીએ. 8 નંબરની પ્રક્રિયા. હવે પછીની પ્રક્રિયા જનરલી NCERT ની અંદર જોવા મળશે નહીં. JEE અને NEET માટે છે આ પ્રક્રિયા. તો પ્રક્રિયા અહીંયા કંઈક એવી છે કે થાયો હાઇડ્રોજન, ઓકે, આલ્કોહોલ જેવી રીતના છે ને, આને થાયો આલ્કોહોલ કહી શકાય. થાયો આલ્કોહોલ વડે થતી વિસ્થાપન પ્રક્રિયા. હવે આ થાયો આલ્કોહોલ વડે થતી વિસ્થાપન પ્રક્રિયાની આપણે વાત કરીએ તો એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. આપણી પાસે છે આલ્કાઇલ હેલાઇડ. આ આલ્કાઇલ હેલાઇડ નું સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, ઓકે, આને કહેવાશે શું? તો કે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે આલ્કોહોલિક મીડિયમમાં થોડી ઘણી આપણે ઉષ્મા આપશું. પાણી પણ અહીંયા લઈ શકાય, ઓકે. આલ્કોહોલિક મીડિયમ અને H2O સાથે પ્રક્રિયા કરાવશું તો SN2 પ્રક્રિયા થશે. આ માઈનસ અને આ પ્લસ, ઓકે, આ માઈનસ અને આ પ્લસ, યાની કે RH અને આ આપણો હાઇડ્રોજન. સમજ પડી જાય? તો આને કહેવાશે શું? તો કે થાયો આલ્કોહોલ. શું કહેવાય? થાયો આલ્કોહોલ, યાની કે આલ્કાઇલ થાયો આલ્કોહોલ. આલ્કાઇલ
થાયો આલ્કોહોલ. તો આલ્કાઇલ થાયો આલ્કોહોલ ના ફોર્મેશન માટે આ પદ્ધતિ વાપરવામાં આવે. આ પદ્ધતિમાં આમનું બીજું નામ આપણે એને મરકેપ્ટન પણ કહી શકાય. શું? તો કે આલ્કાઇલ મરકેપ્ટન. બરાબર, ખ્યાલ છે ને? મિથાઇલ મરકેપ્ટન કે જે એલપીજી ની અંદર હોય અને સરસ મજાની ભૂંડી વાસ આવે, બરાબર, એટલે આ પ્રકારનું સંયોજન. એટલે આને ધ્યાનમાં લેજો. એક એક્ઝામ્પલ આપીએ આપણે કે CH2 CH3 Cl એમની આપણે અહીંયા પોટેશિયમ થાયો, ઓકે, થાયો હાઇડ્રોજન સાથે પણ આપણે પ્રક્રિયા કરી શકીએ. ચાલો લઈએ કે પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, આ પ્લસ આ માઇનસ સેમ એજ ઇટ ઇઝ રિએજન્ટ રહેશે, यानी कि CH3 CH2, ઓકે, ઓક્સિજન ની જગ્યાએ શું લાગી જાય છે? તો કે સલ્ફર. તો આનું નામ શું થશે? ઇથાઇલ મરકેપ્ટન અથવા તો ઇથાઇલ થાયો આલ્કોહોલ. આ પ્રકારે આ પ્રક્રિયા થતી આપણને જોવા મળે. હવે એક પોઈન્ટ કેવો છે કે એક શબ્દ છે સોલ્વોલિસિસ. શું છે? તો કે સોલ્વોલિસિસ. હવે સોલ્વોલિસિસ એટલે શું? તો યાદ રાખજો કે જ્યારે આપણો ન્યુક્લિયોફાઇલ અને દ્રાવક બંને એક જ હોય, બરાબર, એક જ ઘણીવાર બને. H2O જે ન્યુક્લિયોફાઇલ તરીકે એટેક કરે, પાણીનું જળ વિભાજન આપણે જોયું, ન્યુક્લિયોફાઇલ તરીકે એટેક કરે અને ધ્રુવીય પ્રોટીક દ્રાવક તરીકે પણ એ હોય. તો આ ઘટનાને આપણે સોલ્વોલિસિસ કહીએ. ખ્યાલ આવે છે ને? એટલે એને ધ્યાનમાં લેવું, યાદ આવી ગયું એટલે કહી દીધું. હવે 9 નંબરની પ્રક્રિયા આપણે જોઈએ તો 9 નંબરની પ્રક્રિયા એવી છે કે જે એસિડ છે, આ એસિડ, ઓકે, કોનો? તો કે સિલ્વરના ફેટી એસિડ. તો આ જે સિલ્વરના ફેટી એસિડની પ્રક્રિયા આપણે કોના વડે કરીએ? હેલો આલ્કેન વડે આપણે કરીએ અને ત્યારે જે સંયોજન ફોર્મ થશે એ સંયોજન છે આપણું એસ્ટર. ઓકે, કયું સંયોજન છે? એસ્ટર. આપણને આગળ યાદ હોય તો આયોડિન સાથે પ્રક્રિયા કરી અને એસ્ટર મેળવ્યું, પણ એ પ્રક્રિયા અલગ છે, બરાબર. સિમોનીની યાદ હોય તો યાદ કરજો, નો યાદ હોય તો. તો આપણે એક વિસ્થાપન પ્રક્રિયા છે, આપણી પાસે કાર્બોક્સિલેટ ગ્રુપ છે જે વિસ્થાપન કરશે. તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સીધું સમજીએ કે દાખલા તરીકે આપણી પાસે છે કયો એસિડ? તો કે CH3COOH. આમની પ્રક્રિયા સિલ્વર નાઇટ્રેટ સાથે કરીએ એટલે શું મળશે? તો કે CH3COOH, આ પ્લસ અને આ માઈનસ, યાની કે સિલ્વરનો ફેટી એસિડ આપણને પ્રાપ્ત થાય. સિલ્વર એસિટેટ આમને કહેવાય. હવે જે આ સિલ્વર એસિટેટ છે એ કોની સાથે પ્રક્રિયા કરશે? તો કે આલ્કાઇલ હેલાઇડ સાથે. આલ્કાઇલ હેલાઇડ સાથે આ સિલ્વર એસિટેટની આપણે પ્રક્રિયા કરાવીએ, પ્લસ માઈનસ. અહીંયા આલ્કાઇલ ની જગ્યાએ આપણે કયો ગ્રુપ લઈએ? તો કે ચાલો અહીંયા ગ્રુપ લઈએ મિથાઇલ અને અહીંયા હેલોજન ની જગ્યાએ આપણે લઈએ Cl. તો આને શું કહેશું? તો કે ક્લોરોમિથેન અને આ આપણો સિલ્વર એસિટેટ. તો આમની પ્રક્રિયા કરીએ તો અહીંયા ઓકે જે કન્ડિશન હશે એ કન્ડિશન બધી જગ્યાએ આલ્કોહોલિક મીડિયમ રાખવાનું છે, સાથે H2O રાખવાનું છે અને થોડી ઉર્જા આપવાની છે. તો આ પ્રક્રિયા આગળ વધશે અને પ્રક્રિયા દરમિયાન આપણને એસ્ટર નું ફોર્મેશન થશે, કારણ કે આ જે Ag+ Cl- સાથે જોડાઈ જાય અને આ જે છે એ આ આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાઈ જાય તો CH3COO શું થશે? તો કે CH3. ઓકે, તો આ શેનું ફોર્મેશન થઈ ગયું? એસ્ટર નું ફોર્મેશન થઈ ગયું. લખવું હોય તો આ રીતે લખી શકાય ને, CH3C =O અને અહીંયા O CH3. ખ્યાલ આવે છે? આમનું નામ કરવું હોય તો શું કરશો? તો કે જે લાંબી શૃંખલા હોય એ બાજુ COOH એ મુખ્ય હાઇડ્રોકાર્બન નું નામ, બાકી વિસ્થાપિત સમૂહ. તો આમનું નામ થશે મિથાઇલ. ઓકે, આ નાનો ગ્રુપ છે ને, યાની કે વિસ્થાપિત ગ્રુપ કહેવાય. મિથાઇલ શું છે? 2 કાર્બન એટલે OH, આલ્કોનોએટ, બરાબર. તો મિથાઇલ ઇથેનોએટ એ એમનું IUPAC નામ છે, અથવા તો ડાઈ મિથાઇલ એસ્ટર પણ એને તમે કહી શકો. તો આ રીતે એસ્ટર નું ફોર્મેશન આપણને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા થતું જોવા
મળે. સમજ પડશે ને? ઓકે, તો આને તમારે ધ્યાનમાં લેવું. હવે આપણે વાત કરીએ આગળ 10 નંબરની પ્રક્રિયા. આ જે 10 નંબરની પ્રક્રિયા છે એમની અંદર આપણે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા કોની સાથે કરશું? તો કે સોડિયમ સલ્ફાઇડ સાથે કરશું. જે મીડિયમ રાખીએ એ બધી જગ્યાએ એજ ઇટ ઇઝ રહેશે, યાની કે આલ્કોહોલિક મીડિયમ છે. અહીંયા એક્વિયસ અથવા તો પાણી લખી શકો. થોડી તમે ઉર્જા આપશો. આમના કેટલા અણુ લેશો? 2. જેવી રીતના તમે ઇથર બનાવ્યો તો એ જ રીતે અહીંયા પ્રક્રિયા થશે, યાની કે RS R આપણને પ્રાપ્ત થશે અને શું મળશે? તો કે NaX. કેટલા અણુ? 2 અણુ. ખ્યાલ આવે છે ને કઈ રીતે પ્રક્રિયા થાય? ઓકે, એક એક્ઝામ્પલ લો એટલે ખ્યાલ આવશે. તો અહીંયા ઓકે, કયો ગ્રુપ છે? તો કે બ્રોમોમિથેન છે. 2 બ્રોમોમિથેન ના અણુ લેવા પડશે. ઓકે, આ સલ્ફર છે, અહીંયા સોડિયમ છે, યાની કે સોડિયમ સલ્ફાઇડ. કઈ રીતે પ્રક્રિયા થશે? તો કે આ Br અને આ સોડિયમ, યાની કે આ -2 આ પ્લસ આ પ્લસ આ માઇનસ માઇનસ પ્લસ પ્લસ એ જોડાઈ જશે, સેમ સોલ્વન્ટ રહેશે. શું મળશે? તો કે CH3. ઓકે, અહીંયા S અને અહીંયા CH3, ત્યાં O તો અહીંયા H છે, બરાબર. અને NaBr સોડિયમ બ્રોમાઇડ પ્રાપ્ત થશે. તો આને શું કહેવાય? તો કે ડાયમિથાઇલ. ઓકે, યાની કે અહીંયા ઇથરની જગ્યાએ અહીંયા થાયો સંયોજનનું સલ્ફાઇડ સંયોજનનું ફોર્મેશન થાય. સમજ પડશે? ઓકે, એટલે આને આપણે ધ્યાનમાં લેવાનું છે. ઓક્સિજનની જગ્યાએ સલ્ફર આવી જાય. સમજ પડશે? ઓકે, તો અહીંયા કોનું ફોર્મેશન થયું? તો કે આ જે સંયોજન છે, બરાબર, એ સંયોજનની અંદર RSR થાયો ઇથર, બરાબર, થાયો ઇથર આને કહેશું. તો થાયો ઇથરનું ફોર્મેશન આપણે સોડિયમ સલ્ફાઇડ અથવા તો ઘણી બધી વાર અહીંયા અથવા તરીકે પોટેશિયમ સલ્ફાઇડ નો પણ આપણે ઉપયોગ કરીએ, પણ બહુ ઓછો. તો આ સમજ પડે છે તમને? એટલે આ પ્રક્રિયાને પણ આપણે ધ્યાનમાં લેવી. સમજ પડશે? ઓકે, હવે આ પ્રક્રિયા પછી આપણે જોઈએ તો કે 11 નંબરની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ પ્રક્રિયા દરમિયાન આપણે આલ્કાઇલ, ઓકે, યાની કે ટ્રિપલ બોન્ડ C નું નિર્માણ કરવાના છે. બહુ જ સરસ મજાની પ્રક્રિયા છે. યાની કે આપણું સંયોજન, ઓકે, હેલો આલ્કેન. આ હેલો આલ્કેન ની પ્રક્રિયા આપણે કોની વડે કરશું? તો કે સોડિયમ, ઓકે, સોડિયમ, ઓકે, એસિટિલાઇડ. હું કહેશું આને? તો કે સોડિયમ એસિટિલાઇડ. સોડિયમ એસિટિલાઇડ સાથે આમની આપણે પ્રક્રિયા કરશું ત્યારે આપણને સરસ મજાનું કોનું ફોર્મેશન થશે? આલ્કાઇન C નું નિર્માણ અહીંયા થતું જોવા મળશે. ખ્યાલ આવી ગયો હશે? અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, આ બોન્ડ બ્રેક થશે, આ બોન્ડે બ્રેક થશે, માઇનસ પ્લસ. શું બની જાય ભાઈ? એકદમ સિમ્પલ પ્રોસેસ છે. શું? તો કે RC ટ્રિપલ બોન્ડ CH નું ફોર્મેશન થાય. આને શું કહેવાય? આલ્કાઇલ. અને પ્લસ શું બને? તો કે માઇનસ. અહીંયા લખવું હોય તો માઇનસ લખાય ને, એને X. સમજ પડી ગઈ? હવે પ્રશ્ન એ થાય કે સોડિયમ એસિટિલાઇડ કઈ રીતના બની શકે? યાદ કરો ધોરણ 11 કે એમની અંદર તમે બનાવ્યો તો કે એવો તમારે આલ્કાઇલ લેવો, બરાબર, એવો આલ્કાઇલ લેવો કે જે કેવો હોય? તો કે ટર્મિનલ હોય. સમજ પડે છે ને? ઓકે, ટર્મિનલ આલ્કાઇલ તમે લેશો, યાની કે છેડા પર આલ્કાઇલ ગ્રુપ હોય એવું. એની પ્રક્રિયા આપણે કોના વડે કરીએ? તો કે સોડામાઇડ સાથે, યાની કે NaNH2 સોડામાઇડ સાથે આની પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે થશે? Na+ વડે થશે. આ પ્રક્રિયા જનરલી 197 કેલ્વિન. અહીંયા સોડામાઇડની જગ્યાએ આપણે લિક્વિડ એમોનિયા, બરાબર, કયા ફોર્મની અંદર? તો કે લિક્વિડ ફોર્મની અંદર વાપરી શકાય, યાની કે પ્રવાહી એમોનિયા 197 કેલ્વિન તાપમાને, અથવા તો આને સોડામાઇડ કહેવાશે. તો આ સોડામાઇડ સાથેની આપણે પ્રક્રિયા કરશું. તો પ્રક્રિયા દરમિયાન
R C ટ્રિપલ બોન્ડ H આ હાઇડ્રોજન ની જગ્યાએ શું લાગી જશે तो के Na प्लस लागी जैसे इसको बोलते हैं क्या तो के सोडियम ओके अल्केनिलाइट શું કહેવાશે તો કે સોડિયમ આની જેમ હે ને અલ્કેનિલાઇટ આ સંયોજન આપણને પ્રાપ્ત થશે ને આ સંયોજનનું આપણે ફરીવાર આની સાથે પ્રક્રિયા કરશું તો પાછું આપણને આલ્કાઇલ પ્રાપ્ત થઈ જશે સમજ પડશે તો આ રીતે ટોટલ પ્રક્રિયા આપણે બહુ બધી કઈ પ્રક્રિયા જોઈ તો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આને વાંચતા રહો લખતા રહો ભણતા રહો જો ઓર્ગેનિક લખીને પ્રિપેર કરવું પડશે જ્યાં નામવાળી રિએક્શન આવે આજે આવી કઈ આવી તો કે વિલિયમસન સિન્થેસિસ यानी कि विलियमसन संश्लेषण तो આવી પ્રક્રિયાઓને તમે એક અલગથી જ નોટ બનાવો અને એની અંદર લખો ઘણી બધી એવી નામવાળી પ્રક્રિયા એવી આગળ બહુ સરસ મજાની સીમો નીની બહુ મને ગમે બરાબર આવી બધી જ પ્રક્રિયાઓ કે જે અલગ નોટની અંદર લખો એને વારંવાર રિપીટ કરો રિવિઝન કરો ટાઈમ છે તમારી પાસે તો આ કામ તમે કરતા રહેશો તો ખૂબ આગળ વધશો यानी कि मस्त रहो खाता रहो पीता रहो मजा करता रहो ने भणता रहो तो आगळ ચોક્કસ વધી શકા છે આપણા લેક્ચર લાસ્ટ 1 કલાક અપના થાય છે પણ આ લેક્ચર એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાલી લેક્ચર મૂવી કે સિરિયલની જેમ તમે જોશો અને મજા આવે છે આવડી ગયું તો એ તમે રોંગ છો ખોટા છો તમે આને એકદમ સરસ રીતે હાથમાં પેન અને નોટ્સ લઈને બેસવું પડશે અને એને લખતું જવું પડશે પછી પ્રિપેર કરતું જવું પડશે તો એકદમ અન્ડરસ્ટેન્ડ થશે અને હા જો તમે લેક્ચર વિડિયો જોતા હોય ત્યારે આજુબાજુના બધા જ ડિસ્ટર્બન્સ થોડા કમ હોય ઓછા હોય એવી જગ્યાએ બેસવું જેથી કરીને તમારું સંપૂર્ણ કોન્સન્ટ્રેટ લેક્ચર તરફ રહે કેમ તો મેં આગળ કીધું એમ કે આ કોઈ મૂવી કે સિરિયલ નથી આ કોઈ એપિસોડ નથી ખ્યાલ આવે છે ને આ લેક્ચર નંબર 9 હતો એટલે એને તમારે ધ્યાનથી જો તો આજનો લેક્ચર આપણે એટલે સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિલોપન પ્રક્રિયાની અંદર પગ મૂકશું એ પણ બે પ્રકારની છે ગુજરાત બોર્ડની અંદર બહુ ઓછું છે પણ ડિટેલની અંદર ભણશું અને જીએસસીબી ગુજરાત બોર્ડથી લઈ નીટ અને જેઈ મેઇન સુધી આપણે પહોંચાડશું તો આ રીતે વાંચતા રહો લખતા રહો ઓકે આ બાકી હોય તો લખી નાખો